હાલ એઆઈ અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે। એક તરફ દેશ 21મી સદીમાં પહોંચી જવાની અને મંગળ અને ચંદ્ર પર માનવીઓ પહોંચી રહ્યા છે ત્યારે બીજી જ તરફ અંધશ્રદ્ધાની ચરમસીમા સમાન ઘટનાઓ પણ અવિરત બનતી રહે છે। આવી જ ઘટના છોટાઉદેપુરના પાણેજ ગામે બની છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છોટાઉદેપુરના પાણેજમાં તાંત્રિક વિધિમાં 5 વર્ષની બાળકની ક્રૂર હત્યા કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં હચમચાવી નાખે તેવો બનાવ સામે આવ્યો છે, જ્યાં અંધશ્રદ્ધામાં બાળકીની બલિ ચડાવી દેવાય છે। ત્યારે છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામનો બનાવ છે, જ્યાં તાંત્રિક વિધિમાં બાળકીની બલિ ચડાવાય છે। આધેડ ભુવાએ 5 વર્ષની બાળકની બક્ષીના નામે હત્યા કરી છે। બાળકીને ઘરમાં લઈ જઈ કુહાડીથી ગળું કાપી નાખ્યું અને બાળકીને તે બાદ નાના ભાઈને પણ બલિ ચડાવવા જઈ રહ્યો હતો ત્યારે ગ્રામજનો પહોંચી જાય છે અને તેને બચાવી લે છે। પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચે છે। સાથોસાથ મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચે અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવે છે, જ્યારે આરોપી લાલુની પોલીસ ધરપકડ કરે છે। સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ નિવેદન આપ્યું છે। શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામ પાસે પાણેજ ગામની અંદર ભુવાએ 5 વર્ષની બાળકીની નિર્મમ હત્યા અને બલિ ચડાવવામાં આવેલ છે। આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી અને કડકમાં કડક સજાની માગણી કરવામાં આવે છે। સરકાર દાખલો બેસે તેવી રીતે ઝડપથી કાર્યવાહી કરી ચાર્જશીટ મૂકી અને કડકમાં કડક સજા થાય તેવી જાથા માંગ કરે છે। આજે 21મી સદીમાં આજે પણ તંત્ર વિદ્યાના નામે પશુ પક્ષીની બલિ, બાળકીની બલિ ચડાવવામાં આવે છે। જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે। સરકારી તંત્રે નવું વિધેયક પ્રમાણે ગામે ગામ લોકોને માહિતગાર થાય તેવા પ્રયત્નો કરવા પડશે અને અસરકારકતા ઊભી થાય। માત્ર કાગળ ઉપર કાયદો ન રહે પણ અસરકારકતા 7 વર્ષની સજા છે, લોકોને જનજાગૃતિ દ્વારા ખબર પડે તેવી રીતે પોલીસ તંત્ર, સરકારી તંત્ર એક સહિયારો પ્રયત્ન કરી અને લોક ચળવળથી આવા બનાવો અટકાવી શકાશે। વિજ્ઞાન જાથા સ્થળ પર મુલાકાત લઈ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે। વિજ્ઞાન જાથા સ્પષ્ટપણે માને છે સરકારનું વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ જરૂરી છે। સરકારે વોટ બેંકને ધ્યાનમાં રાખ્યા વગર આવા જે ભુવા ભારાડી મુંજાવરો કે પાદરી જે કયું હોય અને જેને ખોટું કર્યું હોય અને જે સમાજમાં ભ્રમણા અને આવી બલિ ચડાવતા હોય તેના સામે કાયદાનું શસ્ત્ર ઉગામી અને કડકમાં કડક સજા થાય તેવી જાથા માંગ કરે છે। અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ, અમે નિંદા વ્યક્ત કરીએ છીએ અને આ બાળકીના જે પરિવાર છે એને સાંત્વના પાઠવીએ છીએ અને આવા બનાવો પુનરાવર્તન ન થાય તેના માટે ગામે ગામ સરકારી તંત્રની મદદથી લોકચળવળ ઊભી કરી આવા બનાવો અટકે। અંધશ્રદ્ધાથી દેશને બરબાદી જ મળે છે, બીજું કશું જ નથી મળતું। એટલે આવા બનાવનું પુનરાવર્તન અટકાવવા વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે। આ ઘટનાથી ગામમાં ભય અને ગુસ્સાનું મોજું ફેલાયું છે અને હવે વહીવટી તંત્રે ખાતરી આપી છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અંધશ્રદ્ધાના નામે આચરવામાં આવતા આવા જનધ્ય ગુનાઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે અને આ ઘટનાએ ફરી એક વખત અંધશ્રદ્ધા પર પ્રશ્નાર્થ મૂક્યો છે। આ ઘટનાને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।